વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાના મુદ્દા પર વાત કરવાની છે, જે ટોપિકનું નામ છે એન્ટ્રોપી. બહુ અગત્યનો મુદ્દો છે, વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પણ પૂછાય છે. એન્ટ્રોપી એન્ટ્રોપી શબ્દ આપણા માટે નવો છે, પરંતુ એન્ટ્રોપી એટલે બીજું કશું જ નહીં. એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપદંડ. આપણે કોઈ પણ વસ્તુ છે એનું માપન થતું હોય, દાખલા તરીકે વજન છે તો કિલોગ્રામમાં, ગ્રામમાં, ટૂંકમાં દળ છે એનું વજન એવી રીતે માપતા હોય. લંબાઈ છે તો મીટરની અંદર, કિલોમીટરની અંદર, એવી રીતે એનું માપન થતું હોય. ચુંબકીય ગુણ હોય તો એની ચુંબકીય ચાક માત્રાના આધારે એનો ગુણ નક્કી થતો હોય. એમ જુદી જુદી વસ્તુઓ છે, એના દરેકના પેરામીટર હોય છે, દરેકના માપન હોય છે. પરંતુ ક્યારેય આપણે એવું માપન નથી કર્યું કે આજે એટલી અવ્યવસ્થા છે. આપણે ખાલી એટલું બોલી નાખીએ, હા બહુ અવ્યવસ્થા છે. પણ ખરેખર અવ્યવસ્થાનું માપ કઈ રીતે માપી શકાય? તો કે અવ્યવસ્થાનું બીજું નામ છે એન્ટ્રોપી. અવ્યવસ્થાનું માપન જે છે, માપદંડ છે, એનું નામ જ એન્ટ્રોપી છે. એન્ટ્રોપીની સંજ્ઞા છે S. જેમ એન્ટ્રોપી વધે, જેમ એન્ટ્રોપી વધે તેમ અવ્યવસ્થા વધે. જેમ એન્ટ્રોપી વધે એમ અવ્યવસ્થા વધે, અથવા તો જેમ અવ્યવસ્થા વધે એમ એન્ટ્રોપી વધે. એટલે અવ્યવસ્થાની સાથે એન્ટ્રોપીને સીધો સંબંધ છે. અવ્યવસ્થાનું માપ, એનું નામ જ એન્ટ્રોપી. એન્ટ્રોપીનું તમે એક સિમ્પલ એક્ઝામ્પલ, બે ત્રણ એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું. કે દાખલા તરીકે મારી પાસે બે સમાન પુઠ્ઠા છે. આ એક પુઠ્ઠું, આ બીજું પુઠ્ઠું છે. સમાન પુઠ્ઠા છે, એમની અંદર આમાં 4 ખાના છે, એમાં હું આમની અંદર 9 ખાના બનાવું છું. તમારી ટેક્સ્ટ બુકના આધારિત જ એક ઉદાહરણ લઉં છું, પછી જુદા જુદા ઉદાહરણો દ્વારા સમજીએ. દાખલા તરીકે એક માખી ઉડતી ઉડતી આવે છે, તો પહેલા પુઠ્ઠા ઉપર બેસે છે, તો એને તમારે દર્શાવવા માટે તમારી પાસે 4 અંકની જરૂર પડે. દાખલા તરીકે તમે આને પહેલું ખાનું કહો, આને બીજું કહો, આને ત્રીજું કહો, તો આને ચોથું કહો. તો ઉડતી ઉડતી માખી આવી અને પુઠ્ઠા ઉપર બેસે, તો એમને તમારે દર્શાવવા માટે 4 સ્ટેપ આગળ આવવા પડશે. કાં તમે પહેલા ખાનામાં જોશો, કાં તમે બીજા ખાનામાં જોશો, કાં ત્રીજા ખાનામાં, કાં ચોથા ખાનામાં. કેટલા સ્ટેપ સુધી તમારે ચાલવું પડે? તો કે 4 સ્ટેપ સુધી. ઘણા પાછા વિદ્યાર્થી મિત્રો માખીને અહીંયા બેસાડે, આની વાત નથી કરતો. કોઈ પણ એક ખાનામાં બેસે છે એવું સ્વીકારી લો, ધારી લો. એની માખી છે ઉડતી ઉડતી આ બીજા પુઠ્ઠા ઉપર આવે છે. તો બીજા પુઠ્ઠા ઉપર આવે છે, તો તેને દર્શાવવા માટે તમારી પાસે 9 આંકડાની જરૂર પડે. તો તમારામાં 9 સ્ટેપ સુધી ચાલવું પડશે. એટલે આના કરતા આમાં તમારે જુઓ તો અવ્યવસ્થા વધે છે. અવ્યવસ્થા એટલે તમારે એને ગોતવા માટે તમારે જુદા જુદા સ્ટેપમાં ચાલવું પડશે. એટલે જેમ આના કરતા આમાં અવ્યવસ્થા વધારે, તો આની એન્ટ્રોપી છે એ વધારે છે. બસ એન્ટ્રોપી એટલે અવ્યવસ્થાનું માપ. બીજું એક ઉદાહરણ જોઈએ આપણે. દાખલા તરીકે તમારી પાસે એક પ્રણાલી છે, આ ઘન પદાર્થ છે તમારી પાસે, સોલિડ ફોર્મ. આપ જાણો છો ઘન પદાર્થમાં અણુઓ છે નજીક નજીક હોય છે. આ પ્રવાહી પદાર્થ હું લખું છું, એમાં અણુઓ થોડા થોડા દૂર આવેલા હોય છે. અને અહીંયા હું વાયુ લખું છું, જેમાં અણુઓ બધા અસ્ત વ્યસ્ત હોય છે. આ ઘન છે, આ પ્રવાહી છે, અને આ વાયુ છે. હવે તમે ઘનથી પ્રવાહી અને પ્રવાહીથી વાયુ તરફ જાઓ, તો ઘનની અંદર અણુઓ વ્યવસ્થિત ગોઠવાયેલા છે. ઘનથી તમે પ્રવાહી તરફ જાઓ તો પ્રવાહીમાં અણુઓ થોડાક આડાવડા છે, અને વાયુમાં તો હાવ આડાવડા છે. એટલે જેમ તમે ઘનથી તમે વાયુ તરફ જાઓ, એમ અવ્યવસ્થા વધે.
અને અવ્યવસ્થા વધે એટલે એન્ટ્રોપી વધે. તો તમે મને કહો, ઘન કરતા પ્રવાહીની એન્ટ્રોપી વધારે, પ્રવાહી કરતા વાયુની એન્ટ્રોપી વધારે. પાછા વાયુથી પ્રવાહી બાજુ આવો તો અવ્યવસ્થા ઘટે, પ્રવાહીથી ઘન તરફ આવો તો અવ્યવસ્થા ઘટે, અવ્યવસ્થા ઘટે તો એન્ટ્રોપી ઘટે. ટૂંકમાં આ મેં તમને એક ભૌતિક સ્થિતિનું એક ઉદાહરણ તમને સમજાવ્યું. હવે હાઉ શોર્ટ એન્ડ સ્વીટ, અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી વધે. બસ એન્ટ્રોપી છે એનું બીજું હજી એક તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે તમારી પાસે 10 સિક્કા છે, એને તમે એક સાથે આમ ઉછાળો અને નીચે અમુક આમ આવે એટલે બધા જની એક સાથે હેડ મળે એવી શક્યતાઓ નથી. બધાને એક સાથે ટેલ મળે, છાપ કે કાટ મળે એ એક સાથેની શક્યતા નથી. તમે જેટલી વાર ઉછાળશો એટલી વાર અવ્યવસ્થા અલગ અલગ જ આવશે. એટલે અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી વધે. બીજી ભાષામાં હું અત્યારે તમને દાખલા તરીકે ક્લાસમાં ભણાવું છું, તમે બધા વ્યવસ્થિત ભણો છો અને ધ્યાન છે તમારું. જેવો ક્લાસની બહાર જાઓ એટલે તમારા બધાના ડોમેન્સ છે, બધાના ચહેરાઓ, બધા ફેસ આડાવાળા વાતો કરવા મળશે. તો એ શું થયું? એન્ટ્રોપી વધી, અવ્યવસ્થા વધી. તો અવ્યવસ્થા વધે એટલે એન્ટ્રોપી વધી કહેવાય. આ એન્ટ્રોપીને આપણે બેઝિક વાત કરી છે. એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી ન શકાય. એન્ટ્રોપીને તમે નિરપેક્ષ મૂલ્ય ન માપી શકો કે આ પદાર્થની એન્ટ્રોપી કેટલી છે એ ન માપી શકો, પરંતુ એન્ટ્રોપી ફેરફાર માપી શકો. તમે એન્ટ્રોપી ફેરફાર આપણે માપી શકીએ. એન્ટ્રોપી ફેરફાર એટલે ડેલ્ટા એસ તમે માપી શકો છો. એન્ટ્રોપી છે મિત્રો એ માત્રાત્મક ગુણધર્મ છે. માત્રાત્મક ગુણધર્મ છે, દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. જેમ દ્રવ્યનો જથ્થો વધે એમ અવ્યવસ્થાઓ વધવાની શક્યતાઓ છે. એટલે દ્રવ્યના જથ્થા ઉપર ડિપેન્ડન્ટ છે, એટલે માત્રાત્મક ગુણધર્મ છે. એટલે અહીં કૌંસમાં લખી દઉં છું, દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. આ બધા જ આગળના વિડીયોની અંદર સારી રીતે મેં સમજાવેલું છે. દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. આ ઉપરાંત એન્ટ્રોપી છે એ એન્ટ્રોપી અવસ્થા વિધેય છે. એન્ટ્રોપી અવસ્થા વિધેય છે એટલે કે અવસ્થા ઉપર આધાર રાખે છે. માર્ગ એટલે કે રસ્તા પર આધાર રાખતો નથી, માર્ગ પર આધાર એનો નથી, રસ્તા ઉપર એનો આધાર નથી, અવસ્થા ઉપર છે. પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર છે. એટલે ખરેખર તો એન્ટ્રોપી ફેરફાર તમે ગણો છો ત્યારે ખરેખર આમ લખવું જોઈએ, SF - SI. અંતિમ અવસ્થા અને પ્રારંભિક અવસ્થાનો તફાવત, એમનું નામ જ એન્ટ્રોપી ફેરફાર. એટલે એન્ટ્રોપીનો ફેરફાર છે એ અંતિમ અવસ્થા અને પ્રારંભિક અવસ્થા પર આધાર રાખે. અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ, પથ, રસ્તા પર આધાર રાખતું નથી, એટલે કે અવસ્થા વિધેય છે. તો ફરીવાર અવ્યવસ્થાનો માપદંડને શું કહેવામાં આવે છે? એન્ટ્રોપી. જેમ અવ્યવસ્થા વધે એમ એન્ટ્રોપી વધે. દાખલા તરીકે પૂઠાનું તમને એક ઉદાહરણ આપ્યું, એક આવ્યું ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ બન્યું, અવ્યવસ્થા વધી એન્ટ્રોપી વધી. આમ પાછા રિટર્ન આવો તો અવ્યવસ્થા ઘટે એટલે એન્ટ્રોપી ઘટે. ઘનથી વાયુ તરફ જાઓ તો એન્ટ્રોપી વધે, વાયુથી ઘન બાજુ આવો તો એન્ટ્રોપી ઘટે. અચ્છા, એન્ટ્રોપીનું તમે સીધું મૂલ્ય માપી શકો નહીં, તફાવત માપી શકો, એટલે એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય નહીં. એન્ટ્રોપીનો ફેરફાર માપી શકાય કે એન્ટ્રોપીનો ફેરફાર કેટલો થયો એના આધારે એ તફાવત તમે માપી શકો. એન્ટ્રોપી માત્રાત્મક ગુણધર્મ છે, એટલે કે દ્રવ્યના જથ્થા પર આધાર રાખે છે. અને એન્ટ્રોપી છે અવસ્થા વિધેય છે, એટલે કે એ માર્ગ ઉપર આધાર રાખતો નથી, એની અવસ્થા ઉપર આધાર રાખે, અવસ્થા પ્રાપ્ત કરવાની પદ્ધતિ પર નહીં. એટલે અવસ્થા વિધેય છે. અને એન્ટ્રોપીને તમારે ગણવું હોય તો ડેલ્ટા S = SP - SI. એટલું જ બરોબર બેઝિક કરી લો. એન્ટ્રોપીની સંજ્ઞા S. મિત્રો યાદ રાખો કે જેટલી કુદરતી પ્રક્રિયાઓ થાય છે એમની અંદર હંમેશા અવ્યવસ્થા વધે છે. જેટલી નેચરલી કુદરત આધારિત જેટલી બધી પ્રક્રિયાઓ થાય એમાં હંમેશા એ બધી પ્રક્રિયાઓ અવ્યવસ્થા વધારતી જ હોય છે. એનો અર્થ એમ થયો કે એનો ડેલ્ટા S પણ વધે, પોઝિટિવ હોય, ધન હોય.
આપમેળે જેટલી કુદરતી પ્રક્રિયાઓ થાય છે એ બધાની અવ્યવસ્થા વધતી જતી હોય એટલે એની એન્ટ્રોપી હંમેશા વધે છે. તમને દાખલા તરીકે કોઈ પ્રક્રિયા આપી હોય છે કે આપેલી પ્રક્રિયા છે એ આપમેળે થશે કે નહીં થાય, તો તમારે ખાલી બીજું કશું જ નહીં જોવાનું. દાખલા તરીકે પ્રક્રિયા હોય ને એની અંદરની નીચેનો અવસ્થા જોવાની. અહીં દાખલા તરીકે સોલિડ લખ્યું હોય ને અહીંયા લખ્યું હોય ગેસ, આમને ખબર પડે કે આ સોલિડમાંથી ગેસ બન્યો છે, તો ઘનમાંથી વાયુ બને છે તો અવ્યવસ્થા વધી. ઘનમાંથી તમે વાયુ બનાવો છો તો ઘનમાંથી વાયુ બનાવો છો એટલે અવ્યવસ્થા વધી, અને અવ્યવસ્થા વધે તો એન્ટ્રોપી પણ વધે. તો એક પ્રક્રિયાના આધારે તમે પણ કહી શકો છો કે આ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય. અને જેટલી પ્રક્રિયાઓ આપમેળે થાય છે એ બધી પ્રક્રિયાઓ આપમેળે ત્યારે જ થાય જ્યારે એન્ટ્રોપી વધે. બહુ મગજમાં સેટ કરી નાખો. કોઈ પણ હું તમને એમ કહું છું આ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય, તો એના માટે તમારે સિમ્પલ એટલું જ યાદ રાખવાનું કે જે પ્રક્રિયાની એન્ટ્રોપી વધે એટલે એની એન્ટ્રોપી વધે એટલે એ પ્રક્રિયા આપમેળે થાય. કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એ જાણવું હોય તો તમારે એટલું જ ખાલી યાદ રાખવાનું, અવ્યવસ્થા વધે તો એની એન્ટ્રોપી વધે, અને એન્ટ્રોપી વધે એ પ્રક્રિયા આપમેળે થાય. એટલે એ એન્ટ્રોપીનો ફેરફાર છે એ હંમેશા ધન આવે. હું તમને એમ કહું છું, ધારો કે આ એક પ્રક્રિયા છે, એમાંથી બી બને છે, એમાંથી બી બને છે, તો આ પ્રારંભિક થયું, આ ઇનિશિયલ, આ ફાઇનલ થયું, આ પ્રારંભિક છે ને આ અંતિમ છે. આમથી આમ પ્રક્રિયા ચાલે છે. તો આમાંથી આના કરતા આની એન્ટ્રોપી વધારે હોય અવ્યવસ્થા, તો હંમેશા એફ મોટો છે, અંતિમ અવસ્થા મોટી છે પ્રારંભિક અવસ્થા કરતા. તો આપણે ભણી ગયા ડેલ્ટા એસ ગણવો હોય તો SF માઇનસ SI આપણે લખતા હતા, અને SF માઇનસ SI આપણે લખીએ તો હંમેશા મોટા આંકડામાંથી નાનો આંકડો બાદ કરો એટલે તમારો જવાબ છે પ્લસ જ આવે, ધન જ આવે. ધન આવે એટલે પ્રક્રિયા આપમેળે થાય. તો તમે ફરીવાર કહો મને કે A માંથી B બને કે પ્રારંભિકમાંથી અંતિમ બને, તો હંમેશા પ્રારંભિકમાંથી અંતિમ બને એટલે અવ્યવસ્થા વધે. અવ્યવસ્થા વધે એટલે વધારે અવ્યવસ્થામાંથી ઓછી અવ્યવસ્થા બાદ કરો એટલે અવ્યવસ્થા જો આવે છે, એટલે કે એન્ટ્રોપી જવાબ ધન આવે. જેનો એન્ટ્રોપીનો ફેરફાર ધન આવે, પ્રતિવર્તી પ્રક્રિયા આપણે લઈએ છીએ સાઈડમાં, જેનો એન્ટ્રોપીનો ફેરફાર ધન આવે એ પ્રક્રિયા આપમેળે થાય. અને જેનો તમે એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા એસ ગણો છો અને ડેલ્ટા એસ ગણતા ગણતા જવાબ તમારો માઈનસ આવ્યો, તો આમ કહેવાનું કે પ્રક્રિયા આપમેળે થશે નહીં. પ્રક્રિયા ક્યારે આપમેળે થશે? તો કે જ્યારે તમે ફેરફાર ગણો છો અને ડેલ્ટા એસ ની કિંમત ધન આવે. હજી આને આધારિત ઘણા બધા દાખલાઓ ગણવાના છે, અત્યારે હું માત્ર થિયરી બેઝ તમને કરાવડાવું છું કે જેટલી પ્રક્રિયા આપમેળે, કઈ પ્રક્રિયા આપમેળે થશે, તો કે એ જ પ્રક્રિયા આપમેળે થાય કે જેની એન્ટ્રોપી વધે. અને જેનો એન્ટ્રોપીનો સાદુરૂપ આપતા તમારે એન્ટ્રોપી માઈનસમાં આવે તો સમજવાનું પ્રક્રિયા આપમેળે થશે નહીં. બીજી એક બહુ અગત્યની વાત કરી દઉં છું તમને કે દાખલા તરીકે તમે પ્રતિવર્તી પ્રક્રિયા હોય, પ્રતિવર્તી એનો અર્થ એવો થયો સંતુલનમાં હોય. દાખલા તરીકે A માંથી B બને છે તો આમે પ્રક્રિયા થાય છે અને આમે થાય છે. તો ધારો કે એ પ્રતિવર્તી પ્રક્રિયા છે તો જેટલો પ્રક્રિયકમાંથી નિપજ બને છે એટલો જ પાછો નિપજમાંથી પ્રક્રિયક બને. અને જ્યારે બંનેના વેગ સમાન થઈ જાય ત્યારે સંતુલન સ્થપાણું કહેવાય. અને સંતુલન થાય ત્યારે આનું પ્રારંભિક બિંદુ, આ પ્રારંભિક છે, પ્રક્રિયક છે પ્રારંભિકમાંથી નિપજ બને છે અને એટલી જ નિપજમાંથી પાછો પ્રક્રિયક બનવા મળે છે. એટલે જેટલો પુરોગામી પ્રક્રિયાનો વેગ હોય એટલો જ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ હોય. એટલે એનો પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ બંને ત્યારે સમાન થઈ જાય. એટલે બીજી વાત કહીએ તો SI = SF બની જાય. પ્રારંભિક એન્ટ્રોપી અને અંતિમ એન્ટ્રોપી બે સમાન બની જાય. તેથી આના ડેલ્ટા S ની કિંમત કેટલી થઈ જાય? 0. તમારે એટલું જ યાદ રાખવાનું, પ્રતિવર્તી પ્રક્રિયા હોય ત્યારે ડેલ્ટા S ની કિંમત તમારે 0 લઈ લેવાની છે. હવે હું તમને બીજી એક અલગ વાત કરી દઉં છું કે એન્ટ્રોપીને આપણે ગણિતની ભાષામાં ભણીએ. ડેલ્ટા S = ડેલ્ટા Q/T. બધાનો પરિચય કરીએ કે એન્ટ્રોપીનો ફેરફાર તમારે ગણવો હોય તો ડેલ્ટા Q/T. ડેલ્ટા Q એટલે પ્રણાલીએ મેળવેલ
અથવા ગુમાવેલ ઉષ્મા. પ્રણાલી મેળવે તો ઉષ્માનું મૂલ્ય Q પ્લસ લેવાનું, ગુમાવે તો Q માઇનસ લેવાનું. મેળવેલ અથવા ગુમાવેલી ઉષ્મા ડેલ્ટા Q એટલે ઉષ્મા, T એટલે તાપમાન. તાપમાન તમારે કેલ્વિનમાં લેવાનું. આ જો સૂક્ષ્મ ફેરફાર હોય તો આને બીજી ભાષામાં આપણે આમ લઈ શકો છો તમે, ds dq/t, સૂક્ષ્મ ફેરફાર માટે. આનો આપણે એકમ જોઈએ તો તમે મને એકમ શીખવાડો તો કે સાહેબ ઉપરનો એકમ છે ઉષ્માનો છે, ઉષ્મામાં તમે કેલરી લખી શકો પ્રતિ કેલ્વિન. હવે ખરેખર છે ને આ માત્રાત્મક ગુણધર્મ છે દ્રવ્યના જથ્થા ઉપર છે, એટલે મોલર એન્ટ્રોપી ઘણીવાર આપણે લેતા હોય તો મોલર એન્ટ્રોપી જ્યારે ગણતા હોય કેલરી પ્રતિ કેલ્વિન લખી શકાય, જૂલ પ્રતિ કેલ્વિન લખી શકાય, અર્ગ પ્રતિ કેલ્વિન લખી શકાય. આ બધા ઊર્જાના એકમો છે. કેલરી પ્રતિ કેલ્વિન, જૂલ પ્રતિ કેલ્વિન, અર્ગ પ્રતિ કેલ્વિન. અથવા જ્યારે મોલર એન્ટ્રોપીની હું વાત કરીશ, આપણે બધા મોટે ભાગે દાખલાઓ ગણવામાં મોલર એન્ટ્રોપી લેશું. એટલે એક મોલ પદાર્થની એન્ટ્રોપી એટલે ઘણીવાર આમ લખે ડેલ્ટા S ડેલ્ટા Q/T * n. પ્રતિ મોલ દીઠ એન્ટ્રોપીનો ફેરફાર. અને પ્રતિ મોલ દીઠ એન્ટ્રોપીનો ફેરફાર જ્યારે ગણવાનો હોય ત્યારે તમે આમ કહી શકો ઉષ્મા એટલે કેલરી પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન, અથવા તો જૂલ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન, અથવા અર્ગ પ્રતિ મોલ ઇન્ટુ કેલ્વિન. આ બધા એકમો તમે લખી શકો. દાખલા ગણવાની અંદર એન્ટ્રોપીનો ફેરફારનો આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. એટલે હવે તમારે એટલી વસ્તુ બરાબર બોર્ડ વર્ક કરી નાખવાની છે. આગળનો મુદ્દો આપણે જોઈએ. મિત્રો આપણી પાસે હવે એક બીજું ઉદાહરણ છે કે તમારી પાસે ધારો કે એક અલગ કરેલી પ્રણાલી છે. અલગ એટલે પર્યાવરણથી અલગ કરેલી છે. એનો અર્થ એવો થયો તમે જે આ પ્રણાલી લીધી છે એ પ્રણાલીની દિવાલ છે ને એ અવાહક દિવાલ છે. હવે આ પ્રણાલી આ અવાહક દિવાલો છે. હવે ધારો કે તમે આમાંથી પ્રક્રિયા કરો છો, આમાં એક વાયુ ભરેલો છે, અહીંયા વચ્ચે વાલ્વ છે. હવે હું વાલ્વ ખોલું છું, જો ધ્યાન આપજો, આ વાલ્વ ખુલી ગયો. હવે વાલ્વ ખુલે છે એટલે આમાંથી થોડાક વાયુના અણુઓ છે એ આ બાજુ આવી જશે. ક્યાં સુધી આવશે? બંને બાજુ દબાણ સમાન થાય ત્યાં સુધી. એટલે મેં જો મારી ભાષામાં લખ્યું છે અહીં 5 અણુ છે તો અહીં 5 જ છે, સંતુલન થઈ ગયું. આ પાત્રમાંથી આ પાત્રમાં વાયુનું પ્રસરણ થયું છે, એ દરમિયાન એનું કદ વધ્યું છે. કદ વધ્યું છે એટલે એને પ્રસરણ માટેનો, ઘૂમવા માટેનો અવકાશ વધ્યો છે. એને ફરવા માટેનો અવકાશ વધ્યો છે. અવકાશ વધે એટલે અવ્યવસ્થા વધે, એટલે એનો એન્ટ્રોપીનો જે ફેરફાર છે એ 0 કરતા મોટો આવે એટલે કે ધન આવે. એટલે હંમેશા યાદ રાખો કે વિસ્તરણની ઘટના જે છે એ વિસ્તરણની ઘટનાની અંદર એન્ટ્રોપી વધે છે. અને એન્ટ્રોપી વધે છે પરંતુ ડેલ્ટા Q = 0 છે. ડેલ્ટા Q = 0 છે. હવે તમને પ્રશ્ન થાય સાહેબ તમે તો અત્યારે આગળ એક આવું લખ્યું હતું ડેલ્ટા S = ડેલ્ટા Q/T. હવે Q બરાબર હું 0 લઈ લઉં તો ડેલ્ટા S 0 થઈ જાય. પરંતુ આ એક જ અલગ પ્રક્રિયા છે કે જે અલગ કરેલી પ્રણાલી હોય અને અવાહક દિવાલો હોય તો એના માટે તમારે આ એક ખાસ વસ્તુને યાદ રાખવાની છે. આમાં ડેલ્ટા S ની કિંમત હંમેશા ધન હોય છે. ત્યારે તમારે પહેલા પ્રમાણે ડેલ્ટા S ન ગણવું. કઈ રીતે? કયું ડેલ્ટા S ન ગણવું? તો કે ડેલ્ટા S = ડેલ્ટા Q/T. આ તમારે નહીં ગણવાનું. ત્યારે આ માત્ર એક જ પ્રણાલી માટેની વાત છે કે પ્રણાલી છે પર્યાવરણથી અલગ થયેલી હોય ને અવાહક દિવાલો હોય, ઇન્સ્યુલેટેડ દિવાલો હોય, ત્યારે ઉષ્માનો ફેરફાર ન થતો હોય પણ છતાં એન્ટ્રોપીનો ફેરફાર તો થાય જ. ભલે ઉષ્માનો ફેરફાર નથી થયો, વાલ્વ ખોલો એટલે વાયુનું પ્રસરણ થયું એટલે ઘૂમવા માટેનો અવકાશ વધારે મેળવ્યો, એટલે અવ્યવસ્થા વધારે થાય, એટલે અવ્યવસ્થા વધે એટલે ડેલ્ટા S નો મૂલ્ય છે એ ધન આવે, વિસ્તરણ થયું છે એટલા માટે. બીજી એક વાત કરીએ આપણે, ખુલ્લી પ્રણાલીઓ હોય તો ખુલ્લી પ્રણાલીઓ હોય તો આપણે ભણી ગયા છે કે આ તમારી પાસે પ્રણાલી છે, આ પ્રણાલી છે અને બહાર છે આ છે પર્યાવરણ. તો પ્રણાલીમાંથી પર્યાવરણ છે એ ઊર્જા અને દ્રવ્ય બંનેને આપલે થઈ શકે છે. આ આપણે ભણી ગયા ખુલ્લી પ્રણાલીની વાત. તો જ્યારે કોઈ પણ પ્રણાલીઓ છે એમાં ઉષ્માનો ફેરફાર પ્રણાલી અને પર્યાવરણની વચ્ચે જ્યારે થતો હોય ત્યારે એમાં શું કરી શકાય? તો કે એના માટે આવો એક ફેરફાર કરી શકાય.
કે ત્યારે જ્યારે ખુલ્લી પ્રણાલી હોય ત્યારે પ્રણાલીને ઉષ્મામાં ફેરફાર થાય, પર્યાવરણમાં ઉષ્માના ફેરફાર થાય. પર્યાવરણ ઉષ્મા આપે તો આ મેળવે તો આની પ્લસ થાય, પર્યાવરણ આપે તો એની માઇનસ થાય, અથવા તો આ પર્યાવરણમાં ઉષ્મા ગુમાવે તો આની માઇનસ થાય, પર્યાવરણમાં પ્લસ થાય. આવી ઓપન સિસ્ટમ હોય, ખુલ્લી પ્રણાલી હોય ત્યારે શું કરવું પડે? તો કે સાહેબ પ્રણાલી એટલે કે સિસ્ટમ પ્લસ પર્યાવરણ, પર્યાવરણ એટલે સરાઉન્ડિંગ, ત્યારે તમારે પ્રણાલી અને પર્યાવરણ બંનેની એન્ટ્રોપી છે એનો ફેરફાર તમારે માપવો પડે. પ્રણાલીએ કેટલી ઉષ્માનો ફેરફાર કર્યો? તો ડેલ્ટા એસ SYS સિસ્ટમ. પર્યાવરણમાં કેટલો ફેરફાર થયો? તો ડેલ્ટા એસ એન્ટ્રોપીનો ફેરફાર સરાઉન્ડિંગ. આ બંનેના ફેરફારો તમારે માપવા પડે. પ્રણાલી અને પર્યાવરણના ફેરફારો તમારે માપવા પડે. અને જો બંનેના ફેરફારો માપો એનો તમે સરવાળો કરો કે ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ, ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, આનો તમે સાદુરૂપ આપો, બેનો સરવાળો કરો એને કહેવાય ડેલ્ટા એસ ટોટલ. પ્રણાલી અને પર્યાવરણના બેના એન્ટ્રોપીનો સરવાળો તમે કરો અને જો સરવાળો ધન આવે, સરવાળો ધન આવે તો મિત્રો કઈ રીતે ગણવાનું પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર, પર્યાવરણનો કઈ રીતે ગણવાનું તમને સમજાવીશ. પરંતુ યાદ રાખો કે ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર અને પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફારનો તમે સરવાળો કરો અને જો સરવાળો ધન આવે તો પ્રક્રિયા આપમેળે થશે. પ્રક્રિયા આપમેળે થશે. જો યાદ રાખો, હવે મારે તમને એ શીખવવાનું છે કઈ પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય, એના માટેનો ખૂબ અગત્યનો મુદ્દો. જો મિત્રો આ બીજો મુદ્દો, જો ડેલ્ટા એસ સિસ્ટમ, ડેલ્ટા એસ પ્રણાલી વત્તા ડેલ્ટા એસ પર્યાવરણ અને એ ડેલ્ટા એસ ટોટલ જે છે એ ટોટલ જો 0 કરતા નાનો થાય, 0 કરતા એનો ટોટલ નાનો થાય એટલે કે ઋણ જવાબ આવે, માઈનસ જવાબ આવે તો સમજવાનું કે પ્રક્રિયા આપમેળે થશે નહીં. તમે સાદુરૂપ આપ્યું છે, પ્રણાલીના એન્ટ્રોપીનો ફેરફાર ગણ્યો છે, પર્યાવરણના એન્ટ્રોપીનો ફેરફાર ગણ્યો છે, બંનેનો તમે સરવાળો કર્યો, સરવાળો 0 કરતા નાનો આવ્યો એટલે કે ઋણ આવ્યો, ઋણ આવે તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. પરંતુ યાદ રાખી લો, આપમેળે કઈ નહીં થાય, આ પુરોગામી નહીં થાય, આ પ્રતિગામી થશે. પુરોગામી નહીં થાય, પ્રતિગામી તો થશે જ. આ પ્રક્રિયા થશે, પુરોગામી પ્રક્રિયા નહીં થાય. હવે તમારે સાદુરૂપ આપતા આપતા ઘણીવાર એવું બને છે કે તમે ડેલ્ટા એસ ટોટલ ગણો છો, ડેલ્ટા એસ ટોટલ તમે ગણો છો તો કઈ રીતે કરતો? ડેલ્ટા એસ પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર વત્તા ડેલ્ટા એસ પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર તમે ગણો છો અને એનું સાદુરૂપ આપતા બેનો ટોટલ જવાબ 0 આવે. જેટલો આનો આવે એટલો જ માઈનસ આનો આવે એટલે ટોટલ થઈ ગયો 0. અને જ્યારે ડેલ્ટા એસ ટોટલ તમારે જ્યારે 0 આવે તો તમારે કહેવાનું કે સાહેબ પ્રક્રિયા સંતુલનમાં છે, પ્રક્રિયા સંતુલનમાં છે. તો જ્યારે આવી ખુલ્લી પ્રણાલી હોય, ઉર્જા અને દ્રવ્યને આપણે પ્રણાલી અને પર્યાવરણમાં થતી હોય ત્યારે પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર ગણવો પડે, પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર ગણવો પડે. બેના એન્ટ્રોપીના ફેરફારને પ્રણાલી ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, પ્રણાલીનો એન્ટ્રોપી ફેરફાર અને પર્યાવરણનો એન્ટ્રોપી ફેરફાર જ્યારે તમે માપો અને બંનેનો સરવાળો જો ધન આવે, કોઈ આંકડો પ્લસમાં આવે તો સમજવાનું કે પ્રક્રિયા આપમેળે થશે. પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય એ જાણવા માટેની આ એક બહુ અગત્યની રીત છે. પરંતુ જો ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, પ્રણાલી અને પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર તમે ગણો અને જો જવાબ ઋણ આવે, જવાબ માઈનસમાં આવે તો કહેવાનું પ્રક્રિયા આપમેળે થશે નહીં. પરંતુ કઈ પ્રક્રિયા આપમેળે નહીં થાય? પુરોગામી પ્રક્રિયા આપમેળે નહીં થાય, પ્રતિગામી પ્રક્રિયા તો આપમેળે થશે જ.
અને મિત્રો જો ડેલ્ટા એસ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ પ્રણાલી અને પર્યાવરણના એન્ટ્રોપીનો ફેરફાર તમે ગણો અને જો એનો ટોટલ શૂન્ય થાય તો એમાં સમજવાનું પ્રક્રિયા સંતુલનમાં છે. આવી રીતે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં થાય એ વસ્તુ તમે સમજાવી શકો. હજી આપણે આની અંદર મુદ્દાઓ છે એ જોવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે ભણવાનું છે અવસ્થામાં ફેરફાર થાય તો એન્ટ્રોપી બદલાય. આપ જાણો છો ઘનમાંથી પ્રવાહી બને તો એન્ટ્રોપીમાં ફેરફાર થાય, પ્રવાહીમાંથી વાયુ બને તો એન્ટ્રોપીમાં ફેરફાર થાય, વાયુમાંથી પાછો ઘન બને તો એન્ટ્રોપીમાં ફેરફાર થાય. આપ જાણો છો ઘનમાંથી પ્રવાહી બને એ કઈ ઘટના? તો તમે જાણો છો ઘનમાંથી પ્રવાહી બને એ ગલન, જેને ઇંગ્લિશમાં ફ્યુઝન કહેવાય અથવા મેલ્ટિંગ પણ કહેવાય. તો ગલન થાય તો આપ જાણો છો ડેલ્ટા S ડેલ્ટા Q /T. આપણે મેં તમને સૂત્ર લખાવ્યું છે ડેલ્ટા S ડેલ્ટા Q /T. પરંતુ અહીંયા જે ઉષ્માનો ફેરફાર છે, કયો ઉષ્માનો ફેરફાર છે? તો કે પ્રક્રિયા એન્થાલ્પી. ઘનમાંથી પ્રવાહી પ્રક્રિયા એન્થાલ્પી, એટલે જેને આપણે ડેલ્ટા H કહીએ છીએ, એન્થાલ્પીનો ફેરફાર. પણ કયો? તો કે ગલન વાળો. તો આપણે આમ લખવાનું ડેલ્ટા S ડેલ્ટા Q ની જગ્યાએ ડેલ્ટા H, ડેલ્ટા S ગલન બરાબર ડેલ્ટા H ગલન બાય T. પણ આ Q તાપમાન તમે લખશો તો એક તાપમાન લખવાનું, એનું ગલન બિંદુ હોય એ, એનું ગલન બિંદુ, એનું મેલ્ટિંગ પોઈન્ટ એ લખવાનું. તો શોર્ટકટ આમ લખાય ડેલ્ટા S ગલન બરાબર ડેલ્ટા H ગલન બાય T, અથવા તો ડેલ્ટા H ફ્યુઝન બરાબર ડેલ્ટા H ફ્યુઝન બાય T. આ તમે લખી શકો. હવે તમે મને કહો પ્રવાહીમાંથી વાયુ બને એ ઘટનાને આપણે શું કહીએ? પ્રવાહીમાંથી વાયુ બને તો કે સાહેબ વેપોરાઇઝેશન, બાષ્પીભવન. તો બાષ્પાયન કહેવાય, વેપોરાઇઝેશન કહેવાય. તો અહીંયા હું લખું ડેલ્ટા S ડેલ્ટા Q /T. ડેલ્ટા Q બરાબર હું લખું ડેલ્ટા H, પ્રક્રિયા એન્થાલ્પી થઈ, પ્રવાહીમાંથી વાયુ બન્યું, ભૌતિક ફેરફાર, એટલે ડેલ્ટા H. ડેલ્ટા Q એટલે ઉષ્માનો ફેરફાર. આ ઉષ્માનો ફેરફાર જ છે પણ પ્રક્રિયા ઉષ્મા કહેવાય. તો ડેલ્ટા H પ્રવાહીમાંથી વાયુ બને તો કઈ ઘટના થઈ? તો કે બાષ્પાયન, બાષ્પાયન બાય T. તો ડેલ્ટા H વેપોરાઇઝેશન બરાબર ડેલ્ટા H વેપોરાઇઝેશન બાય T. મિત્રો ઘનમાંથી સીધું જ વાયુ બને, ઘનમાંથી સીધું વાયુ. ઉદાહરણ તમને ખબર છે કપૂર, કપૂરનો ટેબ્લેટ હોય, ટુકડો હોય કપૂરનો, તો ગરમ કરો એટલે સીધો વેપર બની જાય, બાષ્પ બની જાય. તો ઘનમાંથી વાયુ બને એ ઘટનાને કહેવાય ઉદ્ધોપાતન, એને કહેવાય સબ્લિમેશન. તો ડેલ્ટા H ઉદ્ધોપાતન બરાબર ડેલ્ટા H ઉદ્ધોપાતન બાય T. ડેલ્ટા H સબ્લિમેશન બરાબર ડેલ્ટા H સબ્લિમેશન બાય T. તો ફરીવાર ગલન માટે ડેલ્ટા H ગલન બરાબર ડેલ્ટા S ગલન બાય T. પ્રવાહીમાંથી વાયુ બને એટલે બાષ્પાયન, ડેલ્ટા H બાષ્પાયન બરાબર ડેલ્ટા H બાષ્પાયન બાય T. અને ઘનમાંથી સીધો વાયુ બને તો એને ઉદ્ધોપાતન કહેવાય. તો ડેલ્ટા S ઉદ્ધોપાતન બરાબર ડેલ્ટા H ઉદ્ધોપાતન બાય T. આ સરસ મજાના સૂત્રો બરાબર તૈયાર કરી નાખજો. દાખલાઓ ગણવાના છે. આવતો લેક્ચર મસ્ત મજાના દાખલા અને કોમ્પિટિટિવ એક્ઝામને અનુલક્ષીને જેટલા પ્રશ્નો પૂછાણા છે એમનું આપણે રિવિઝન કરશું. ઓકે. Tell me why I'm falling. Oh, let's go.